આજે સમસ્યા અને તેના સમાધાનમાં એ ટૉપિક ઉપર વાત કરીશું કે ઘણા વખતથી જંગલમાંથી નીકળીને વાઘ, દીપડા, સિંહ જે કોઈ હોય એ લોકો ધીમે ધીમે જંગલની બહાર આવી અને સૌરાષ્ટ્રમાં ફેલાતા જાય છે. એના માટે મેં રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રીને પણ લખીને આપ્યું છે લેટર પેડ ઉપર રૂબરૂ મળીને કે ભાઈ આ બે સમસ્યા છે. શહેરમાં જે ખૂંટિયા છે એ માણસોને મારે છે અને જંગલમાંથી બહાર નીકળેલા ખોરાક વગરના, ખોરાક શોધતા વાઘ, દીપડા, સિંહ જે કાંઈ છે એ આખા રાજ્યમાં ફેલાતા જાય છે અને એ માણસ મારવાનું કામ કરે છે. અને ઓલા ખૂંટિયા સિટીમાં ગામમાં માણસ મારવાનું કામ કરે છે. તો આ સમસ્યાનું નિવારણ કરવા માટે મેં લખીને આપ્યું છે કે ભાઈ સમયાંતરે અલગ અલગ જે ખૂંટિયાઓ ખૂબ જ મારકણા છે, જે પ્રોબ્લેમ ઊભા કરે છે સિટીમાં, તો એવા લોકોના ટ્રક ભરી અને એને જંગલમાં છોડો અને જંગલમાં છોડી દો. એ ચરશે અને વાઘ, સિંહ કે ચિત્તા, દીપડાનો ખોરાક બનશે. તો જે માણસોને મારવાનું જે દીપડા કે જે કોઈ વાઘ કે કંઈ કરે છે એ માણસ મરતા બંધ થાય. હવે ફોરેસ્ટવાળાને જો એને ચિત્તાની ને આવી કંઈ ચિંતા હોય વાઘ, સિંહ, દીપડાની, તો એને એ લોકો સાચવી શકતા નથી. એ પોસિબલ નથી. અને શેના માટે એ ફેલાતા જાય છે? ક્યાં ગિરનાર, ક્યાં ગારિયાધાર, ક્યાં ભાવનગર, ક્યાં બોટાદ, ક્યાંના ક્યાં બધે ફેલાતા, ક્યાંથી ક્યાં કેટલે દૂરથી આવે છે જંગલોમાંથી. તો એના માટે ફોરેસ્ટવાળા શું કરે છે? ખાલી પગાર લઈને જલસા કરવાના છે ફોરેસ્ટના નામે. ખરેખર આના માટે એક જ ઉપાય છે કે તમે જે ખૂંટિયા છે એને ભરી ટ્રકમાં અને જંગલમાં છોડો, એટલે એને ખોરાક મળી જશે. એટલે એ ખૂંટિયા ગામમાં મારતા એટલા ઓછા થશે અને જે વાઘ, સિંહ કે ચિત્તા, દીપડા જે છે એ લોકોને, નાના બાળકો ઘોડિયામાં સૂતા હોય કે ઘરમાં હોય ત્યાંથી એને ઉપાડી જાય છે. એના બાપનું કાંઈ જાય છે? કાંઈ એને નાવા નીચોવાનું છે? બિચારાનું જેનું બાળક જાય કે જેની પત્ની એને ઉઠાવી જાય કે જે એનું જેના ઘરનું માણસ મરે એને માથે તો આભ તૂટી પડે. અને આ ચિત્તા હજી વિદેશથી કંઈક લાવ્યા હતા વચ્ચે ચિત્તા, એટલે મને લાગે છે હું ઓલી કુટુંબ નિયોજનની લપ ન રહે ને એમ સરકારને, એટલે એ જેટલા માણસ ઓછા થાય એટલા. આવું થોડું હોય. આ બિલકુલ યોગ્ય નથી. તો સત્વરે આનો આ ઉપાય કરવાની જરૂર છે. અને એમાં ઓલા કોઈ અહિંસાવાળા કે કોઈ પ્રાણી દયાવાળા હોય તો એને અમે કહીશું કે તમારે સિંહ, દીપડા તમારા ઘરમાં રાખો તમને, અને ઓલા જે ખૂંટિયા મારે છે એની તમારી પાસે રાખો એટલે ખબર પડે. એક તો જે રેઢિયાર ઢોર રખડે છે આવા બધા, એ બધાય ગામડામાં બિચારા ખેડૂતોએ મહા મુસીબતે એની મોલાત તૈયાર કરી હોય એ ખાઈ જાય છે, એટલે એ નુકસાન કરે છે ત્યાં. ઉપરાંત પછી માણસને ગમે ત્યાં મારે છે તો માણસોએ મરે છે અથવા ઘાયલ થાય છે. અને જે જંગલમાંથી જે ખોરાક માટે બહાર નીકળી પડ્યા છે, નથી ખોરાક મળતો ત્યાં, એટલે એ લોકો કોઈ ખોરાકની વ્યવસ્થા ફોરેસ્ટવાળા કાંઈ કરતા નથી. જો કરે તો અહીં આખા સૌરાષ્ટ્રમાં ફેલાય નહીં. વાઘ, સિંહ, દીપડાને રહેવા માટે કાંઈ આખું સૌરાષ્ટ્ર થોડું છે કે આખું ગુજરાત છે? એનું ફિક્સ એરિયા હોય, જંગલમાં રાખો અને કાંઈ એની જે તમારે વ્યવસ્થા કરવી હોય એ કરો. પણ માણસ મારે છે, બાળકોને મારે છે, કાંઈ નથી વિચાર આવતો, કાંઈ દયા જેવું છે જ નહીં. કાંઈ ઉપાય શોધતા નથી. કેટલા સમયથી આવે, પેપરમાં આવે, ન્યૂઝમાં આવે કે આટલા આને ઉપાડી ગયા, આટલા માણસ મારી નાખ્યા, પણ એનો ઉપાય કાંઈ નહીં કરવાનો. બસ ખાલી વાતો કરવાની, ન્યૂઝમાં આવે, પતી ગયું, ખલાસ. જેને કાંઈ નાવા નીચોવાનું છે નહીં એને શું પડી હોય. તો મહેરબાની કરી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ ઉપાય હોય તો આ એક જ ઉપાય છે કે તમે ખૂંટિયાને પકડીને જંગલમાં છોડો અને જંગલની બહાર વાઘ, સિંહને નીકળવા દેવાના નથી. નીકળશે જ નહીં પછી.
અને ત્યાં સ્થાનિક ખોરાક મળીને તો શું કામ બહાર જવાના, ક્યાંય નહીં જવાના. અને માણસો મરતા બંધ થશે. વગડામાં માણસો મરતા બંધ થશે, સિટીમાંય માણસો મરતા બંધ થશે જો આ મેં જે ઉપાય સૂચ્યો છે એનો જે અમલ કરો તો. અને મંત્રીશ્રીને પણ મેં ખાસ રાઘવજીભાઈ પટેલને પણ કીધું હતું, લેખિત વિગત આપી ત્યારે, કે ભાઈ તમે આ કરશો ને તો આનો કાયમ માટેનું નિવારણ થશે અને આ એનો શ્રેષ્ઠ ઉપાય છે. તો મહેરબાની કરી અને આમાં સરકાર લક્ષ્ય આપે અને આ મારી દૃષ્ટિએ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે. ઓકે.